છે. આજે હું થોડું દીકરી વિશે માંગુ છું. સૌ શાંતિથી તેની વિનંતી કરજો. દીકરી પિતાનો કાળજાનો કટકો છે. દીકરી પિતાનો કાળજાનો છે. દીકરી વાત્સલ્ય મમતાના સ્નેહથી છલકતો છે ઘડો એક દીકરી ઘરની સભ્ય સંભાળ રાખે છે. દીકરી માતા પિતાના સંસ્કારો શોભાવે છે. તે દીકરી પહેલાના સમયમાં દીકરીનો જન્મ થતા તેના મુખ પરનું સ્મિત ઓસરાઈ જતું હતું. દીકરી પહેલા જન્મ થતો તો દીકરી મુખ પરનું સ્મિત ઓસરાઈ જતું હતું. દીકરી પારકી થાપણ સમજીને તેની અવગણના કરવામાં આવતો. દીકરીનો જન્મને ભોગવવામાં આવતો. દીકરી કુળનો દીપક કહેવામાં આવતો. પરંતુ સત્ય એ છે કે દીકરી પણ ઘરની દીવડી છે. બે ઘરમાં પોતાના અજવાસ ફેલાવે છે. દીકરી માતા પિતાના ઉજાસથી ભરી દે છે અને લગ્ન બાદ સાસરામાં પોતાનો અજવાસ ફેલાવે છે. માતા પિતાના ઘરની ઉજાસ ભરી દે છે અને લગ્ન બાદ સાસરામાં પોતાનો અજવાસ ફેલાવે છે. પ્રેમનો પ્રવાહ છે દીકરી. વાલનો દરિયો છે દીકરી. કુટુંબનો કિલ્લો છે દીકરી. સંસ્કારની સુરત છે દીકરી. સંબંધોની સરિતા છે દીકરી. પપ્પાના દિલનો ધબકારો છે દીકરી. તુલસીનો એક ક્યારો છે દીકરી. લક્ષ્મીનો અવતાર છે દીકરી. અને દીકરી સમયની સાથે કદમ મિલાતી ચાલતી આવે છે, પરંતુ તેના સંસ્કારો લાક્ષણિકતાઓ ભૂલી નથી. આજે દીકરી ઘરકામથી સાથે અભ્યાસ કરી નોકરી કરે છે, પરંતુ પગ પર ઊભી રહે છે. પરંતુ જૂની માન્યતાઓ ઘણા લોકોમાં ભલોવાઈ રહી છે, જેના લીધે સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. સ્ત્રીઓની સંખ્યા ઘટવાના લીધે ભવિષ્યમાં ભ્રૂણ હત્યા સમાજમાં હાનિકારક સાબિત થાય છે. પપ્પાનો તો જીવ છે દીકરી. માતાનો તો હાથ છે દીકરી. મમ્મીનો તો હાથ છે દીકરી. આ ખોટી માન્યતાઓ તો નાબૂદ નહીં થાય તો સ્ત્રી પુરુષોની સંખ્યા ગાળો વધતો જ રહેશે. સ્ત્રીઓની ભ્રૂણ હત્યા રોકવા કડક પગલાં લેવા જોઈએ. માણસ દીકરીને દીકરા સમાન જ ગણશે તો જ સમસ્યા ઉત્પન્ન નહીં થાય. આજના યુગમાં દીકરો પોતાના કર્તવ્ય ભૂલી જાય છે, પણ વૃદ્ધાવસ્થામાં વડીલોથી ભરાઈ ગયા છે. દીકરી હંમેશા પોતાના કર્તવ્યનું પાલન કરે છે. દીકરી મારી લડકવાઈ છે, લક્ષ્મીનો અવતાર. એ સોવે તો રાત પડીને જાગે તો સવાર. દીકરી મારી લડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સોવે તો રાત પડીને જાગે તો સવાર. દીકરી મારી લડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સોવે તો રાત પડીને જાગે તો સવાર. જે દીકરી પોતાના માતા પિતાને જેવી રીતે પિયરમાં રાખી છે, તેવી જ રીતે સાસુ સસરાને રાખી તો આજના યુગમાં વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય. દીકરી વિશે થોડુંક કહું છું, શાંતિ સાંભળો. દીકરી શું છે? ભાઈ બાપની મિલકતમાં ભાગ માંગે છે, પણ દીકરી તો એક રૂપિયો પણ લીધા વિના બંને હાથની ભીતમાં થાપા કરીને કહે છે કે આજથી આ બધું તમારું. લ્યો 10 આંગળીઓ સહી કરી દીધી તો બધા સગા સ્નેહથી સાક્ષીએ.